સમાચારો ઉપર નજર કરીશું। મહાકુંભ મેળો જ્યાં 20 દિવસમાં શ્રદ્ધાળુઓનો જનસેલાબ ઉમટ્યો છે। બપોરે 2 વાગ્યા સુધીમાં 1,50,00,000 શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી। 10 લાખ કલ્પવાસીઓ અને 1.40 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે। 31 જાન્યુઆરી સુધીમાં મહાકુંભમાં 31 કરોડ 46 લાખ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી અને હજી પણ અવિરત શ્રદ્ધાળુઓ દુનિયાભરમાંથી મહાકુંભમાં આવી રહ્યા છે। હવે 77 દેશોના રાજદૂતો પ્રયાગરાજ પહોંચશે અને આસ્થાના આ મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી। દુઃખદ સમાચાર પ્રયાગરાજથી મહાકુંભમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત થયું છે। મહાકુંભમાં ગયેલા રાજકોટના પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થઈ ગયું। કિરીટસિંહ રાઠોડને ઓછિંતા શ્વાસ ચડ્યા બાદ મોત થઈ ગયું। કિરીટસિંહ પત્ની અને મિત્રો સાથે મહાકુંભમાં ફરવા માટે ગયા હતા। કિરીટસિંહના મોતના પગલે રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।